શ્રીમદ ભાગવત કથા 9મો સ્કંદ ભાગ 8. આગળના ભાગમાં આપણે જોયું કે રામ અને સીતાજીના વિવાહ થઈ ચૂક્યા છે. સર્વત્ર આનંદ થઈ રહ્યો છે. 3 સાસુઓ જેમ પાપણ આંખનું રક્ષણ કરે છે તેમ 4 વહુઓનું રક્ષણ કરે છે. તેમને માતૃસ્નેહથી નવડાવી દે છે અને સમય પસાર થાય છે. આનંદના દિવસોને જતાં વાર લાગતી નથી. એક દિવસ રાજા દશરથ રાજ્યસભામાં બિરાજતા હતા. તેમનો મુગટ વાંકો થયો. દર્પણમાં જોઈ મુગટ સરખો કરતાં તેમણે પોતાના કાન પાસેનો વાળ ધોળો જોયો. તેમણે વિચાર્યું, આ તો વૃદ્ધાવસ્થાની નિશાની છે. રામને ગાદી ઉપર બેસાડી મારે હવે વાનપ્રસ્થ ગ્રહણ કરવું જોઈએ. રાજાએ મહાજનોને, મંત્રીઓને અને ગુરુ વશિષ્ઠને બોલાવી પોતાની ઈચ્છા તેમની પાસે વ્યક્ત કરી અને કહ્યું, આવતીકાલે મારે રામનો રાજ્યાભિષેક કરવો છે. તેમણે ગુરુ વશિષ્ઠ પાસે રાજ્યાભિષેક માટેનું મુહૂર્ત માંગ્યું. ગુરુ વશિષ્ઠે તે ન આપ્યું. એટલું જ કહ્યું કે રામ જે દિવસે અને જે સમયે ગાદી પર બેસે તે દિવસ અને તે સમય શ્રેષ્ઠ છે. ગુરુ વશિષ્ઠની ગૂઢાર્થ વાણી રાજા દશરથ સમજી ન શક્યા. આવતીકાલે પ્રાતઃકાળે રાજ્યાભિષેક કરવો તેવું નક્કી કરવામાં આવ્યું. રાજ્યાભિષેકની તૈયારી થવા માંડી છે. રામજી અને રાણીઓને ખબર આપવામાં આવી છે. સૌ આનંદમગ્ન બની ગયા છે. પ્રજાજનોએ ઘર, ગામ અને શેરીઓ શણગારી. સૂર્યવંશની પવિત્ર ગાદી ઉપર અમારો લાડીલો રામ બિરાજશે. સૌ કોઈને આ વાતનો આનંદ હતો. આનંદ ન હતો તો માત્ર દેવલોકોને. રામ રાજા થાય તો વનમાં જઈ રાક્ષસોનો સંહાર કોણ કરશે? દેવોએ મંથરામાં દુર્બુદ્ધિ પ્રેરી. ઈર્ષાથી પ્રેરાયેલી તે કૈકેયી પાસે ગઈ. કૈકેયીને તો રામજી પ્રત્યે પ્રેમ છે. તે રામને પોતાના પુત્ર ભરતથી વિશેષ ચાહે છે. કૈકેયી મંથરાને પૂછે છે, મારો રામ કુશળ છે ને? તેના રાજ્યાભિષેકનો આનંદ મારા કરતાં વિશેષ બીજા કોઈને હોય એવું તને દેખાય છે? હજુ સુધી કૈકેયીમાં કલીનો પ્રવેશ ન હતો. ઈર્ષાનો ઉદય થયો ન હતો. કુટિલ મંથરા કૈકેયીના કાનમાં વિષ રેડે છે. તેના પ્રેમભર્યા હૃદયમાં સ્વાર્થ ભરી દે છે. રામના રાજ્યાભિષેક માટે થનગનતી કૈકેયી રામને વનમાં મોકલવા કૃત નિશ્ચયી બને છે. મંથરાની શિખામણીથી તે રાજા દશરથ પાસે પોતાના લહેણા નીકળતા 2 વરદાન માંગવા નક્કી કરે છે. ભરતની ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. કૈકેયી સરળ હૃદયની હતી. તેનું મન પ્રેમથી ભરેલું હતું. પરંતુ કુસંગની અસર તરત જ થાય છે. કુટિલ મંથરાની ભંભેરણીથી તેનું મન વિષ ઓકવા લાગ્યું. તેને થયું કે દશરથ કપટી છે. મારા પ્રત્યે પ્રેમનો ઢોંગ માત્ર કરે છે. મારા પુત્રોની નિષ્ઠા પ્રત્યે તેમની શંકા છે. જો તેમ ન હોય તો તેમની ગેરહાજરીમાં આટલી ઉતાવળથી રામનો રાજ્યાભિષેક શા માટે કરે છે? ભરત અને શત્રુઘ્નને શા માટે આ પ્રસંગમાં બોલાવવામાં આવતા નથી? કૈકેયી સ્ત્રી ચારિત્ર આદરે છે. કોપભવનમાં જઈ વાળ છોડી વિકરાળ વાઘણ જેવી તે ભોય ઉપર પડી છે. મહારાજ દશરથ તેને મનાવવા પ્રયત્ન કરે છે. પરંતુ કૈકેયી વધુ ને વધુ ઉગ્ર બનતી જાય છે. સ્ત્રીને આધીન એવા દશરથ પોતાની આધીનતાનો એકરાર કરે છે. તે કહે છે, કૈકેયી, મને અત્યંત પ્રિય એવા રામના સોગંદ ખાઈને કહું છું, આજે તું જે માંગીશ તે હું તને આપીશ. રામના શપથ વડે બંધાયેલા દશરથ પાસે કૈકેયી માંગે છે ભરતનો રાજ્યાભિષેક, રામને 14 વર્ષનો વનવાસ. કૈકેયીના વચનો સાંભળી રાજા દશરથ ઉપર વજ્રઘાત થાય છે. કૈકેયી પાસે કરગરીને તે કહે છે, કૈકેયી, તારી ઈચ્છા પ્રમાણે હું ભરતનો રાજ્યાભિષેક કરીશ, પરંતુ રામને વનમાં મોકલવાને બદલે તું બીજું કંઈ માંગ. કૈકેયી પોતાની માંગણીમાં મક્કમ રહે છે. રાજા મૂર્છા ખાઈને જમીન પર પડી જાય છે. રાજા દશરથે એકવાર કહ્યું હતું, રામના વિયોગમાં હું એક ક્ષણવાર પણ જીવી શકું તેમ નથી. તેમના એ શબ્દો હવે સાચા પડવાના છે.
કઈ પોતાનું હૃદય વજ્ર જેવું કઠોર બનાવીને બેઠી છે. દશરથની આજીજી કે વિનંતીથી તેના પર કોઈ જ અસર થતી નથી. પથ્થર પીગળે પણ કૈકેયીનું હૃદય પીગળે તેમ નથી. કૈકેયીને અનેક વિનંતીઓ કરી થાકી હારીને અંતે દશરથ કહે છે, કૈકેયી, આમાં તારો દોષ નથી. મારો કાળ આવી પહોંચ્યો છે. પાણી વગર કદાચ માછલી જીવી શકે, પરંતુ રામ વગર હું જીવવાનો નથી. સ્ત્રીમાં લુપ્ત માણસની મારા જેવી દશા થાય છે. હવે તું જા. તારો કાળો મોં મને બતાવીશ નહીં. હું ભરતને ઓળખું છું. તે ગાદી પર બેસવાનો જ નથી. 14 વર્ષના વનવાસ પછી રામ ગાદી પર બેસશે, પરંતુ ત્યારે રાજ્યાભિષેક જોવા હું જીવવાનો નથી. પુત્ર વિયોગમાં મારું મૃત્યુ થાય એ તો વિધિનું વિધાન છે. દશરથના મુખમાંથી હવે રામ સિવાય બીજો કોઈ ધ્વનિ નીકળતો નથી. રાત પૂરી થઈ. મંત્રી સુમંત રાજ્યાભિષેકની આજ્ઞા લેવા આવ્યા, પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજી રામ પાસે ગયા. રામચંદ્ર કૈકેયીના મહેલે આવી પહોંચ્યા છે. પૂછ્યું, માં, મારા પિતાજીને શું થયું છે? કૈકેયી તેમને બધી જ હકીકત કહીને સંભળાવે છે. રાજ્યાભિષેક થવાનો જેને હર્ષ નથી તેવા શ્રી રામને રાજગાદી જવાનો શોખ તો ક્યાંથી જ હોય? તે તો આમાં કૈકેયીનો પોતાના પ્રત્યેનો પક્ષપાત જુએ છે અને કહે છે, માં, તું મારા પ્રત્યેના પક્ષપાતથી મારા કલ્યાણનો માર્ગ વિચારે છે. વનમાં મને ઋષિમુનિઓનો સત્સંગ થશે અને તે દ્વારા આત્મકલ્યાણ સંધાશે એવું વિચારી તું મને વનમાં મોકલે છે. માં, ભરત કરતાં મારા પ્રત્યે તારો પ્રેમ વધુ છે. કાંટાળી રાજ્ય સત્તા ભરતને આપી તું મારા કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. સાચે જ માં, તું મહાન છે. રામની આંખમાં સ્નેહ છે, હૃદયમાં સ્નેહ છે. તે તો સૌ કોઈને સ્નેહ અને પ્રેમની નજરથી જુએ છે. કૈકેયીના કાર્યમાં તેમને સ્નેહ ભાવ દેખાય છે. રામના આ શબ્દો સાંભળી રાજા આંખો ઉઘાડે છે. રામ તેમના ચરણમાં મસ્તક નમાવે છે અને દશરથ કહે છે, રામ, મને છોડીને જઈશ નહીં. ત્યારે મર્યાદા પુરુષોત્તમ બોલે છે કે, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. તે કહે છે, પિતાજી, આપ ધર્મના જ્ઞાતા છો. રઘુકુળમાં કોઈ વચનભંગી થયું નથી અને થશે નહીં. પ્રાણ જાય પણ વચન ન જાય એ રઘુવંશીઓની રીત છે. અને 14 વર્ષ? પિતાજી, 14 વર્ષ તો આંખના પલકારામાં પૂરા થઈ જશે. 14 વર્ષ વનમાં રહી હું આપના દર્શન કરવા જરૂર પાછો આવીશ. મને આનંદ તો એ વાતનો છે કે મારો ભરત રાજા થશે. પિતાજી, દુઃખી ન થાવ. આ તો વિધિનું વિધાન છે. પછી રામ કૌશલ્યાની વિદાય લે છે. સીતાજી પણ પતિની સાથે તેમની છાયાની માફક ચાલી નીકળે છે. લક્ષ્મણજી શ્રી રામથી અભિન્ન છે. જ્યાં રામ ત્યાં લક્ષ્મણ. લક્ષ્મણજી માતા સુમિત્રાની રજા લેવા જાય છે. રામ વનવાસના સમાચાર જાણી સુમિત્રાજી બોલી ઉઠે છે, કૈકેયી, તે અયોધ્યા ઉજાડી. પછી પોતાની રજા લેવા આવેલા પોતાના પુત્રને કહે છે, જા પુત્ર, સુખી થા. વનમાં રામને પિતા અને સીતાને માતા માની તેમની સેવા કરજે. આવી માતા હોય તો મને જરૂરથી બતાવજો. હું તેમના દર્શનથી કૃતાર્થ થઈશ. રામ, સીતા અને લક્ષ્મણ દશરથ રાજા પાસે વનગમનની આજ્ઞા લેવા આવ્યા છે. કરુણતાની અવધિ આવી છે. એ સમયનું વર્ણન ન તો વાલ્મીકીજી, ન તુલસીદાસ, ન સુખદેવજી કરી શક્યા છે. દશરથના મુખમાંથી રામ સિવાય બીજો કોઈ શબ્દ નીકળતો નથી. તે સમયે કૈકેયી કહે છે, રામ, મારી આજ્ઞા એ તારા પિતાની આજ્ઞા છે એમ સમજ.
પછી કૈકેયીએ તેમને વલ્ક આપ્યા. વસિષ્ઠ તે સમયે ત્યાં જ હતા. કૈકેયીએ આપેલા વલ્ક સીતાજીએ પોતાના હાથમાં લીધા. વસિષ્ઠે તે ખેંચી લીધા. ખેંચીને દૂર ફેંકી અને કૈકેયીને કહ્યું, સીતા તો અયોધ્યાની રાજલક્ષ્મી છે, તેને જાકારો ન હોય. તમે રામને વનવાસ આપ્યો છે, સીતાને આપ્યો નથી. અને પછી રામ, લક્ષ્મણ, સીતા વનની વાટે જવા કૈકેયીના મહેલમાંથી નીકળ્યા. અયોધ્યાની પ્રજા આકુળ વ્યાકુળ બની ગઈ છે. પોતાનો પ્યારો રામ વનમાં જશે. નહીં, રામની સાથે સૌ કોઈ વનમાં જશે. આખું અયોધ્યા વનમાં વાસ કરશે. દશરથ મૂર્છાવશ થયા છે. મૂર્છામાંથી જાગીને જ્યારે તેમણે કહ્યું, હજુ ન નીકળશે પ્રાણ કઠોરા, હજુ સુધી મારા કઠોર પ્રાણ ન નીકળ્યા. અયોધ્યાની પ્રેમાળ પ્રજાને ઊંઘતી મૂકીને સુમંતે રાતના સમયે રથને ચલાવ્યો. પ્રાતઃકાળે તો તે શૃંગવેરપુર પાસે આવી પહોંચ્યા. પ્રજાજનો જાગીને જુએ છે, રામનો રથ ક્યાંય નથી. રામજીને ન જોતા તેઓ વિલાપ કરે છે. સુમંતે તેમને છેતર્યા. રામ વિરહમાં પ્રજા ઝૂરે છે, રાજા ઝૂરે છે, સૌ કોઈ દુઃખી છે. સ્વસ્થ છે એકમાત્ર કૈકેયી અને તેની દાસી મંથરા. આગળની કથા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.